નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. ગતરોજ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે અને આ પોસ્ટમાં મિત્રો આવનાર સમયમાં એટલે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ, આદર્શ આચારસંહિતા પૂર્ણ થયા બાદ રાજ્યમાં 8થી 10,000 જેટલા કાયમી શિક્ષકોની ભરતી માટેની નોટિફિકેશન બહાર પડશે તેવું તેમણે તેમની ટ્વીટમાં જણાવ્યું હતું. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં વધુમાં શું જણાવ્યું છે તે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. અને ઘણા લાંબા સમયથી મિત્રો કાયમી શિક્ષકોની ભરતીની રાહ જોઈને બેઠેલા લાખો ટેટ ટાટ પાસ ઉમેદવાર જે છે તે મિત્રો તેમના માટે આ ખૂબ જ મહત્ત્વના સમાચાર છે. કારણ કે સરકાર દ્વારા ગતરોજ જ્ઞાન સહાયક યોજના લોન્ચ કરી અને જ્ઞાન સહાયકોની ભરતી કરી અને ક્યાંક ને ક્યાંક કાયમી શિક્ષકોની ભરતીને બંધ કરી દેવામાં આવી હોય તેવા એંધાણ સર્જાયા હતા. પરંતુ હાલમાં શિક્ષણ મંત્રીની આ ટ્વીટ દ્વારા જે છે તે મિત્રો સરકારી જે નોકરીની રાહ જોઈને બેઠા છે કાયમી શિક્ષકોની ભરતીની તેવા ઉમેદવારો, ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે આ ન્યૂઝ ક્યાંક ને ક્યાંક આશા જન્માવનાર છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું શ્રી શિક્ષણ મંત્રીએ પોતાની ટ્વીટમાં શું કહ્યું છે. સાથે જ મિત્રો એ પણ જાણીશું કે મિત્રો શિક્ષણ મંત્રીની ટ્વીટના જવાબમાં અલગ અલગ જે ઉમેદવારો છે તેમણે કેવા પ્રતિક્રિયા આપી છે. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બને રહેશો અને જો ચેનલમાં નવા હોય તમે તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે સોશિયલ મીડિયા પર મૂકી એક પોસ્ટ, તો કમેન્ટમાં ટેટ ટાટ લાખ જેટલા ઉમેદવારો જે છે તેઓએ કાયમી ભરતી શિક્ષકોની માંગ કરી દીધી છે. મિત્રો ગત રોજ મિત્રો ફરી ઉઠ્યો છે કાયમી શિક્ષકોની ભરતીનો મુદ્દો. જેવો મિત્રો તેમણે ગુજરાતમાં શિક્ષકોની કેટલી ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. અનેક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકારને રજૂઆત કરી કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે, પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. એ પણ આપણે જાણીએ છીએ. સોશિયલ મીડિયા પર ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આ મુદ્દો ઉઠાવતા હોય છે, ત્યારે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ટ્વીટમાં ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તો ગતરોજ મિત્રો શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા મોદી કા પરિવાર એક એકાઉન્ટ છે એક્સ એટલે કે જૂનું ટ્વિટર, તેમાં લખ્યું હતું કે વિદ્યાર્થી મિત્રો તમારા સંઘર્ષના પુસ્તકમાં સહાયની શાહી વડે સફળતાનો લેખ લખવામાં મદદરૂપ થઈ થતી રાજ્ય સરકાર ગુજરાતની સરકારની ટ્રાન્સપોર્ટેશન યોજના દ્વારા સરકારની ધોરણ 9થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓ પણ ફ્રીમાં પાસ ટ્રાન્સપોર્ટ આપવા માટેની પરિવહન યોજના લોન્ચ કરવામાં આવી છે. મિત્રો ટેટ ટાટ પાસ ઉમેદવારોની માંગ છે કે શિક્ષણ વ્યવસ્થા ગુજરાતમાં દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે. શિક્ષકોની ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માંગ છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોનું ભવિષ્ય સેટ નહીં હોય તો તે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવી શકશે. સરકારને અનેક વખત રજૂઆત કરી, પરંતુ અનેક વખત એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ઉમેદવારો રજૂઆત કરવા પહોંચે તે પહેલાં તેમને અટકાવી દેવાતા હતા. મિત્રો અલગ અલગ ઉમેદવારોએ જે છે તે મિત્રો શિક્ષણ મંત્રીની ટ્વીટના નીચે લખવામાં આવ્યું હતું, જેમાં પહેલાં ઉમેદવારો લખ્યું હતું કે પણ વિદ્યાર્થી મેં શિક્ષણ માટે કાયમી શિક્ષક ક્યારે આપશો? હજારો શાળાઓ એવી છે જ્યાં શિક્ષક જ નથી, બીજું બધું પાછી આપજો તો ચાલશે, પણ શિક્ષક માટે કાયમી શિક્ષણ માટે આપો તો સારું. ગુજરાત સરકારની સંવેદના ક્યાં ગઈ? ઘણા ઉમેદવારોએ મિત્રો જે પેપર કટિંગ છે તેમાં લખ્યું હતું, જેમાં માધ્યમિકમાં 5,985 જગ્યા સામે માત્ર 4,138 જ્ઞાન સહાયકોની નિયુક્તિ, ટેટ પાસ 2.65 લાખ અને ટાટ પાસ 1.18 લાખ ઉમેદવારો બેકાર ગુજરાતમાં બેઠા છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યની સ્કૂલોમાં ટેટ 1 પાસ 2300 અને ટેટ 2 પાસ 3,378 ઉમેદવારોની જ ભરતી કરવામાં આવી છે. મિત્રો શિક્ષણ મંત્રીએ પોસ્ટ મૂકી અને ઉમેદવારોએ કરી આ માંગ. સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારોએ પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગે છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી અને નીચે ઉમેદવારોએ તેમની કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરી હતી. અનેક ઉમેદવારોએ શિક્ષકોની ભરતી કરવી જોઈએ તેવા રિપ્લાય આપ્યા હતા. મહત્વનું એ છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની માંગ ઘણા લાંબા સમયથી ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. મિત્રો વિદ્યાર્થી મિત્રોએ જે છે તે મિત્રો આચારસંહિતાનું ખોટું બહાનું કાઢીને છટકતા નહીં. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે નવી ભરતી જાહેરાત કરી છે. ધોરણ 1થી 12માં કાયમી શિક્ષકોની ત્વરિત ભરતી કરો. આવા અનેક મિત્રો જે છે. તદુપરાંત મિત્રો દીપક રાજાણી કે જેઓ અવારનવાર સરકારી કર્મચારીઓ સાથે સરકારી ભરતીઓને લઈને ન્યૂઝ આપતા હોય છે, તેમણે પણ મિત્રો કહ્યું છે કે શિક્ષકોની કાયમી ભરતી થવાની જ છે. શિક્ષણ મંત્રી પણ અગાઉ જાહેરાત કરી ચૂક્યા છે. લગભગ 8થી 10,000 શિક્ષકોની જગ્યાઓ માટેની ભરતીની વાત ફાઇનલ સ્ટેજ પર પહોંચી ગઈ છે, પરંતુ આદર્શ આચારસંહિતાના કારણે જે છે તે મિત્રો આ ભરતીની કાર્યવાહી અટકી છે. 4 જૂન બાદ આચારસંહિતા પૂર્ણ થયા પછી જે છે તે રાજ્ય સરકાર ભરતીની જાહેરાત કરે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આમ આગામી સમયમાં કાયમી શિક્ષકોની 8થી 10,000 ભરતીઓ ગુજરાત રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભરવામાં આવશે. મિત્રો લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારો કે જેમની સંખ્યા મિત્રો 78,000 કરતાં વધારે છે
તેવા કર્મચારીઓ માટે આ ન્યૂઝ ક્યાંક ને ક્યાંક આશાજન બનાવે છે. જય હિન્દ, અસ્તુ.